વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં પ્રકરણ 8ના દાખલાઓ જોઈશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. બરાબર, મતલબ આપણે ધારો કે કોઈ વિકર્ણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, ચલો દોરી દઈએ આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, તો આ છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ. ABCD નામ આપી દઈશું. બરાબર, ABCD. હવે ધારો કે એનો વિકર્ણ આપણે દોરીએ, એક BD અને એક છે AC. તો BDની પહેલાં વાત કરીએ તો BD વિકર્ણ દોર્યો તો બે ત્રિકોણ બને. બરાબર, તો આ બંને ત્રિકોણ કેવા હશે? એકરૂપ હશે. એ આપણે સાબિત કરવાનું છે. સેમ વેમાં જો AC આપણે વિકર્ણ બને, મતલબ AC વિકર્ણ દોર્યો, તો આ બે ત્રિકોણ કેવા હશે? એકરૂપ હશે. બરાબર, તો આપણે લખીશું. પહેલાં શું લખીશું? પક્ષ લખીશું. બરાબર, કે જે આપણને આપેલું છે. આપેલું શું છે? કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો લખી દઈએ કે ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સિમ્પલ. આ તો તમને આવડે. બરાબર, જો પરીક્ષામાં લખતી વખતે જેટલું આવડે એટલું લખવાનું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે સાબિત કરવાના દાખલા આવડે જ નહીં, કે ભાઈ સાબિત કરવાના હોય, પ્રમેય હોય, જોઈને જ ડર લાગે. પણ ડરવાનું નથી, આપણે જાતે ટ્રાય કરવાનો છે, લખવાનું છે. બરાબર, તો પક્ષ તો આવડે, પછી સાધ્ય. તો સાબિત શું કરવાનું? તો જો આપણે ધારો કે ADને જોડીએ, અરે BDને જોડીએ અહીંયા જુઓ. ઓકે, તો BD જોડ્યા તો બે ત્રિકોણ મળ્યા. કયા મળ્યા? ADB. બરાબર, મળ્યા ADB એટલે આ, અને બીજું મળ્યું DCB અથવા BCD. બરાબર, અને બીજું કયું ત્રિકોણ બનશે? જો AC આપણે જોડીએ તો ABC અને ADC. તો આપણે એ જ લખવાનું છે કે ભાઈ સાધ્યમાં કે ભાઈ ત્રિકોણ ABC. ચલો આને આપણે એક જ મિનિટ, આ AC બનાવ્યો. ચલો, તો કયું બન્યું? ABC અને ADC. તો ABC એકરૂપ ADC. સમજ્યા? ABC એકરૂપ ADC. હવે આપણે BD જોડીએ અને આપણે અલગ કલરથી જોડીએ એટલે તમને ખ્યાલ રહે કે બંને અલગ વિકર્ણો છે. હવે આપણે આ જોડ્યા, મતલબ વિકર્ણ BDના લીધે કયા બે ત્રિકોણ બનશે? એક તો બનશે ત્રિકોણ BCD એટલે કે આ. તો ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ કયું આવશે? આ. કયું? DAB. આ આપણે સાબિત કરવાનું છે. હવે આપણે સાબિતી, તો સાબિતી પહેલું શું છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે આપણો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણ AC દ્વારા, વિકર્ણ AC એટલે કે આ બ્લેક લાઇન મેં જે દોરી છે એ વિકર્ણ AC દ્વારા ત્રિકોણ ABC અને ત્રિકોણ, બીજું ત્રિકોણ કયું મળે? CDA મળે. રાઈટ, આપણે અહીંયા ADC લખ્યું, ADCની જગ્યાએ આપણે શું લખી શકીએ? CDA પણ લખી શકીએ. નામ સેમ જ છે. બરાબર, CDA એટલે કે આ ત્રિકોણ CDA મળે. બરાબર, હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને મળી ગયું છે. હવે બીજું શું છે? પછી સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પ્રમાણે કે ભાઈ સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. રાઈટ, તો આપણે લખીશું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD. AB સમાંતર શું છે? CD છે. એટલે કે આ AB અને આ CD સમાંતર છે. અને જે AC છે, આ AC તમે જુઓ અહીંયા, આ AC જે છે એ એની શું છે? છેદિકા છે. બરાબર, એટલે કે AC છેદિકા છે. તો લખવાનું શું કે ભાઈ અહીં અને AC તેની છેદિકા છે, છેદે છે. તો છેદે એટલે આપણે શું મળે? યુગ્મકોણ મળશે. કયા? તો જો આ Z બને છે, તો મતલબ આ શું છે? યુગ્મકોણ. કયો? ખૂણો
એક તો CAB, આ CAB અને બીજો ખૂણો કયો ACD અથવા DCA, જે પણ કહો એ. તો શું થશે? ખૂણો CAB બરાબર ખૂણો ACD. શું થશે? આ યુગ્મ કોણ થશે, રાઈટ. તે જ પ્રમાણે શું થશે? BC સમાંતર DA છે અને AC શું છે? છેદિકા છે, રાઈટ. તો એટલે શું થશે? એ પણ યુગ્મ કોણ થશે, બરાબર. કોણ યુગ્મ કોણ થશે? કે ભાઈ BCA એટલે કે આ ખૂણો જો આ હવે આની વાત ચાલે છે કે ભાઈ BC સમાંતર DA છે, આ સમાંતર હોય અને આ છેદિકા હોય તો આ પણ શું બનશે? યુગ્મ કોણ જ બનશે. તો આને શું કહેવાય? કે ભાઈ BCA, ખૂણો શું કહેવાય? BCA. તો પહેલાં લખી દઈએ AC તેમની છેદિકા છે. તો ખૂણો BCA બરાબર ખૂણો DAC. ખૂણો DAC શું છે? યુગ્મ કોણ છે. શું છે? યુગ્મ કોણ છે. સિમ્પલ, ખબર પડી ગઈ આટલું? એકદમ ઇઝી, બરાબર. હવે આપણે એકરૂપ સાબિત કરવા છે કયા બે ત્રિકોણો? ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. ટૂંકમાં આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ કે ભાઈ એકરૂપતાની શરત બાજુ આપણે જે ભાઈ બાખુબા હોય ખૂબાગુ હોય કઈ થાય છે જોઈએ, બરાબર. તો જો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં પહેલું શું છે? પહેલાં તો ખૂણો સરખો છે. કયો ભાઈ? ABCમાં અને CDAમાં. એક તો ખૂણો CAB અને ખૂણો ACD. ખૂણો CAB એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખો છે, તો બે ખૂણા સરખા છે, રાઈટ. અને એક સામાન્ય બાજુ છે, જુઓ તમે હવે ACD છે. હમણાં જ આપણે કર્યું સાબિત કે ભાઈ CAB બરાબર ACD. બીજું શું સરખું છે? કે ભાઈ AC આમાં પણ છે, આ ત્રિકોણમાં પણ AC છે ને આ ત્રિકોણમાં પણ AC છે. ધીમે રહીને એટલા માટે જઈએ છીએ જેથી તમે સમજો, બરાબર. આ શું છે? સામાન્ય બાજુ. શું છે? સામાન્ય બાજુ. AC બરાબર AC અથવા AC, અહીંયા AC લીધો તો અહીંયા CA લઈ શકાય, CA. એના પછી શું આવશે? ખૂણો આ લખ્યું ને આપણે, ખૂણો BCA બરાબર ખૂણો DAC. સમજ્યા? એકદમ સિમ્પલ. તો આમ શું થશે? ખૂણો બાજુ ખૂણો તો એટલે શું થશે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ખૂબાખૂ શરત કઈ છે? ખૂબાખૂ. સિમ્પલ, ખૂણો બાજુ ખૂણો. તે જ પ્રમાણે હવે આપણે બીજા માટે કંઈ સાબિત કરવાની જરૂર નથી. તે જ પ્રમાણે વિકર્ણ BD માટે પણ PD હોવાથી આપણે શું સાબિત કરી શકીએ? ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB સાબિત થાય અથવા સાબિત કરી શકાય, બરાબર. સાબિત થાય. સિમ્પલ, એકદમ ઇઝી દાખલો હતો. આઈ એમ શ્યોર તમને સમજાઈ ગયો હશે. હવે જો સેકન્ડ ક્વેશ્ચન, સાબિત કરો કે ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે અને ઉપરાંત શું સાબિત કરવાનું છે કે ભાઈ તે રેખાખંડ ત્રીજી બાજુ કરતાં અડધો છે, બરાબર. તો આપણે એક ત્રિકોણ દોરવો પડશે. ચલો પહેલાં લખી દઈએ પક્ષ કે ભાઈ ત્રિકોણ ABCમાં આપણે ત્રિકોણ ABC લઈ લઈએ. ચલો અહીંયા આકૃતિ દોરીએ છીએ. આ છે ત્રિકોણ ABC, બરાબર. તો A, B અને C. હવે આપણે શું કરીએ ખબર છે? આ AB છે ને, AB એના સમાંતર. ચલો પછી કરીએ, પહેલાં પક્ષ લખી દઈએ. હવે ત્રિકોણ ABCમાં શું આપેલું છે? બે બાજુઓના મધ્યબિંદુ. તો બે બાજુના મધ્યબિંદુ ઈનું આપણે ABનું મધ્યબિંદુ E લઈ લઈએ અને આનું મધ્યબિંદુ લઈ લઈએ F, રાઈટ. હવે એને જોડતો રેખાખંડ છે એક. તો લખી દઈએ ભાઈ ત્રિકોણ ABCમાં E અને F એ અનુક્રમે AB અને AC ના મધ્યબિંદુ છે, બરાબર. મધ્યબિંદુ આપેલા છે. ચલો આપણે લાઈને નથી આપી તો આપણે ખાલી બિંદુ જ લખ્યા, બરાબર. લાઈન ટુ લાઈન જઈશું આપણે. હવે સાબિત શું કરવાનું છે આપણે કે ભાઈ EF જે EF છે, આ EF જે જોડીશું આપણે એ સમાંતર BC છે
અને EF જે છે એ BCના પાછા અડધા છે, એટલે 1/2 BC. આપણે સાબિત કરવાનું છે. પક્ષાને સાથે ખબર પડી ગઈ. સિમ્પલ કે આપેલું શું છે ભાઈ, ABનું મધ્યબિંદુ છે, F એ AC નું મધ્યબિંદુ છે અને EF એ BCના સમાંતર છે, એ સાબિત કરવાનું છે. અને જે EFનું માપ હશે, એ BC કરતાં કેવું હશે? અડધું હશે. આ આપણે સાબિત કરવાનું છે. બરાબર. તો જો બહુ સિમ્પલ છે. સાબિતી શું કરીશું હવે? સાબિતી. ચલો, બિંદુ C માંથી પહેલાં આપણે શું કરીશું? બિંદુ C માંથી, બિંદુ C ક્યાં છે ભાઈ? અહીંયા છે. AB ને સમાંતર, AB ને આપણે કયું ચેપ્ટર છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ. અરે ચતુષ્કોણ, બરાબર ને? ચતુષ્કોણ ચેપ્ટર છે તો ભાઈ ચતુષ્કોણ તો ઘુસાડવું જ પડશે ક્યાંક ને ક્યાંક, બરાબર? એનો યુઝ તો થશે જ, એટલે આપણે એ જ કામ કરવાના છીએ કે ભાઈ ત્રિકોણ, અહીંયા જે બિંદુ C છે, ત્રિકોણમાં બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે રેખા EF ને D માં છેદે, અથવા D બિંદુમાં છેદે, એ લખશો તો પણ ચાલે. ચલો, આને સમાંતર લાઈન દોરવાની છે તો આને સમાંતર લાઈન દોરી લઈશું આમ. બરાબર, સિમ્પલ. હવે અહીંયા EF માંથી જે રેખા છે એ આને પણ છેદે છે. શેમાં છેદે છે? D માં. બરાબર. હવે આપણી આકૃતિ થાય છે અહીંયા પૂરી, કમ્પ્લીટ. ખબર પડી ગઈ? ચલો, હવે ત્રિકોણ તમે જુઓ AFE, એટલે ત્રિકોણ આર્યુ ત્રિકોણ છે AFE. બરાબર. AFE, આ ત્રિકોણમાં આ AFE અને ત્રિકોણ CFD, એટલે કે આ CFD. તો ત્રિકોણ AFE અને ત્રિકોણ CFD માં હવે જુઓ તમે અહીંયા ધ્યાનથી, આ જે ત્રિકોણ છે AFE અને CFD માં, પહેલું તો આ બાજુ AF અને CF બંને સરખી છે. કેમ? કારણ કે F મધ્યબિંદુ છે. રાઈટ? સમજી ગયા તમે? એ તો તમને ખ્યાલ આવી ગયો. સિમ્પલ જ છે ભાઈ આ વાત, આમાં તો કંઈ ક્વેશ્ચન થાય નહીં. બરાબર. તો ચલો એ લખી દઈએ પહેલાં કે ભાઈ AF બરાબર CF. કેમ? કારણ કે F એ AC નું મધ્યબિંદુ છે, એટલે બંને સરખા જ થાય. પછી ખૂણો FAE, એટલે કે આ ખૂણો FAE અને ખૂણો FCD, એટલે કે આ ખૂણો સરખા હશે. કેમ ભાઈ આવું? કેમ? તમને એમ મનમાં પ્રશ્ન થયો હશે, કેમ? કારણ કે આ AB છે એ આ જે તમે લાઈન દોરી અહીંયા લખી છે કે C માંથી સમાંતર રેખા દોરો, તો આ સમાંતર છે અને AC એની છેદિકા બને, એટલે એ શું બને? યુગ્મ કોણ બને. શું બને? યુગ્મ કોણ. તો ખૂણો FAE બરાબર ખૂણો FCD, યુગ્મ કોણ બની ગયા. રાઈટ? Z બને છે ને, તમે આમ જુઓ, આ બિંદુ જુઓ, Z બને ને આમ. બરાબર, એટલા માટે. પછી બીજું, આ બંને શું કરે છે? લાઈન છેદે છે આમ, તો આ શું બને? અભિકોણ બને. કયો? AFE, ખૂણો AFE. અને બીજો કયો ખૂણો? CFD. શું છે? અભિકોણ છે. અહીંયા હું લખવું તો લખી શકું યુગ્મ કોણ. બરાબર, ના લખો તો પણ ચાલે. હવે આના લીધે શું થાય? ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CFD થાય. સમજી ગયા? હવે આ કઈ શરત થઈ કે ભાઈ ખૂણો બાજુ ખૂણો. બરાબર. તો ખૂ બા ખૂ. હવે લાઇનસર લખવું આવી રીતે, મતલબ પહેલાં ધારો કે આને અહીંયા પહેલાં લખો તો ખૂ બા ખૂ લાઇનસર થાય. બાકી આમ તમે બાખું ખૂદ્યું ના, એવું કંઈ નહીં. જ્યારે બે ખૂણા હોય વચ્ચે અંતર્ગત બાજુ સમાન હોય તો એને કઈ શરત આવશે? ખૂ બા ખૂ શરત આવશે. ખબર પડી ગઈ? સિમ્પલ. હવે આમાં AFE બરાબર CFD સાબિત કરવાનું રીઝન શું? કે ભાઈ જે આ બાજુ તમને દેખાય સીડી બાજુ જે છે એ અને AF સરખા સાબિત થયા. આના લીધે શું થાય? સરખા સાબિત થયા કે ભાઈ AF બરાબર CD અને EF બરાબર DF. તો લખી દઈએ કે ભાઈ AF બરાબર CD અને EF બરાબર DF. તો આને શું કહેવાય? CPCT
એટલે કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય છે. એકદમ સિમ્પલ. ચલો કયા કયા સાબિત થાય? એક તો EF બરાબર FD સાબિત થયું, સરખું છે બરાબર બંને. અને બીજું AE બરાબર AF બરાબર CD સાબિત થયા બરાબર. તો હવે તમે જુઓ નેક્સ્ટ કે વળી શું છે આમાં કે ભાઈ AE બરાબર AE એટલે આ AE અને EB તો સરખા છે. કેવા છે? સરખા છે. તો લખીશું કે વળી AE બરાબર EB અને BE જે આ BE દેખાય છે તમને એ સમાંતર છે કોને? CD ને સમાંતર છે. કારણ કે આપણે હમણાં જ દોર્યું ને કે ભાઈ સમાંતર છે તો BE સમાંતર CD રચના મુજબ. હવે શું છે નેક્સ્ટ સ્ટેપ કે ભાઈ આ શું બન્યું? સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો ને. તો હવે ચતુષ્કોણ ઘૂસ્યો ને આમાં. તો એટલા માટે જ આપણે દોરેલું. તો ચતુષ્કોણ EBCD ક્યાં છે? તો જો તમે આ રહ્યો આ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય, રાઈટ? તો એનો જ યુઝ થશે હવે આમાં. તો શું થશે કે ભાઈ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો ED સમાંતર શું થાય? BC થાય. ED સમાંતર શું થાય? BC થશે. તમે જોયું ED શું છે? સમાંતર BC છે. એટલે ED સમાંતર BC હોય તો EF પણ સમાંતર શું થાય? BC થાય. મતલબ આપણે જે એક સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું છે. EF સમાંતર BC. જો આખી મેથડ ખબર પડી કે પહેલાં આપણે શું સાબિત કર્યું કે ભાઈ EF બરાબર DF ને AF બરાબર CD અને પછી AE બરાબર EB એનાથી સાબિત થયું. કારણ કે આપણે પછી સિમ્પ્લિસિટી થયું અને પછી આપણે રચના ઉપરથી આ કર્યું કે ભાઈ EBCD તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. સિમ્પલ. B બરાબર CD હતા, અરે B સમાંતર CD હતા અને B બરાબર પણ CD છે. તો એના પછી હવે શું થશે? EF સમાંતર BC. તો વળી જે ED છે જે છે આખું એના બરાબર શું થાય? BC થાય. કારણ કે શું છે? આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ED બરાબર BC. હવે ધ્યાનથી જુઓ તમે જે આપણા EF છે એ કોના જેટલા છે? તો DF જેટલા છે. કોના જેટલા છે? DF જેટલા છે. તો F શું થાય? એનું મધ્યબિંદુ થાય. શું થાય? મધ્યબિંદુ થાય, રાઈટ? એટલે શું લખી શું શકાય? EF વત્તા DF બરાબર ED અને ED બરાબર તો BC છે ને? BC છે કે નહીં? છે ને? તો આપણે EDની જગ્યાએ આપણે જો તમે હું લખું છું ધ્યાનથી જુઓ બરાબર. ફરી એકવાર જાતે ગણજો તો આવડી જશે. બાકી તો આખો દાખલો તમે જોશો કંઈ આવડશે નહીં. કે EF બરાબર DF અને શું થશે? ED બરાબર શું થશે? EF વત્તા DF. હવે EF બરાબર DF છે તો DFની જગ્યાએ EF મૂકી શકાય ને. તો EF અથવા આપણે DFની જગ્યાએ EF મૂકી શકીએ અથવા EFની જગ્યાએ DF મૂકી શકીએ. તો EF વત્તા EF બરાબર ED. ઓકે, ચલો થઈ ગયું. તો આપણે શું કર્યું કે ભાઈ EF વત્તા EF બરાબર ED. તો 2EF બરાબર ED. તો EF બરાબર શું થાય? 1/2 ED. હવે આપણે હમણાં જ જોયું કે ભાઈ ED બરાબર શું છે? BC છે. તો EF બરાબર શું થાય? 1/2 BC. તો જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું છે બરાબર. અહીંયા લખી છે કે ED બરાબર BC છે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ દાખલો છે આટલો મોટો 4 ગુણનો છે. થોડી મહેનત માંગશે. તૈયારી કરજો. ફરી એકવાર ગણી લેજો બરાબર. અને ના આવડે તો ફરી વિડીયો જોઈ લેજો. તો હવે જોઈએ ત્રીજો દાખલો શું કહે છે? સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે બરાબર. ચલો સરસ ક્વેશ્ચન પૂછ્યો. એનાથી ઉલટો છે, રાઈટ? બરાબર. તો જો પક્ષ પહેલાં આવશે. તમારા પ્રમેય આવી રીતે જ પૂછશે એટલે બધું તૈયાર કરજો.
તો પહેલાં તો શું છે કે ભાઈ ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા, બરાબર, એક બાજુનું મધ્યબિંદુ છે એમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા છે, બરાબર. જેમ કે આમ કહેવા માંગે, ધારો કે આમાંથી મેં એક રેખા દોરી અને આને સમાંતર હોય. કોને સમાંતર હોય? આને સમાંતર હોય. તો જે આ છેદશે ને ત્રીજી બાજુને, એ ક્યાં છેદશે ખબર છે? એના મધ્યબિંદુમાં, એટલે કે આના સરખા બે ભાગ કરશે. તો એ આપણે સાબિત કરવાનું છે, બરાબર. એકદમ ઇઝી જ છે, આવડી જશે, ધ્યાનથી જોજો. તો સૌથી પહેલાં આપણે લખીશું પક્ષ. પહેલાં આકૃતિ આપણે નીકાળી દઈએ, કારણ કે આ આકૃતિ ફરી દોરવી પડશે, બરાબર. ઓકે, જો પક્ષ શું છે કે ભાઈ ત્રિકોણ એબીસીમાં આપણે આપેલું શું છે કે ત્રિકોણની એક બાજુનું મધ્યબિંદુ. તો પહેલાં લખીશું ત્રિકોણ લઈશું, તો ત્રિકોણ એબીસીમાં એ બીસીનું એબીનું મધ્યબિંદુ છે. તો આપણે એમ પણ લખી શકીએ ભાઈ ત્રિકોણ એબીસીમાં એબીના મધ્યબિંદુ ઈમાંથી દોરેલ રેખા એલ એ બીસીને સમાંતર છે અને એલ એ અથવા અને એમ પણ લખી શકો અને એસીને એફમાં છેદે છે. ચાલો ત્યારે હવે આકૃતિ દોરવી પડશે, બરાબર. આના પ્રમાણે જ જે કીધું છે આપણે એ પ્રમાણે જ આકૃતિ દોરવાનું. ત્રિકોણ એબીસી દોરી દઈશું આપણે. ત્રિકોણ એબીસી, બરાબર, સિમ્પલ ત્રિકોણ એબીસી. હવે ત્રિકોણ એબીસી જે છે તમને દેખાય છે, બરાબર. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાની છે લાઈન, બરાબર, બધું મતલબ આકૃતિ, બરાબર. મારી જેમ નહીં, ફરી મારે દોરવી પડશે પણ. ઓકે, તો હવે જો એબીસી દોર્યું. હવે એબીસીમાં શું છે? મધ્યબિંદુ, ભાઈ એબીનું મધ્યબિંદુ ઈ છે, બરાબર. હવે ઈમાંથી દોરેલી રેખા આને શેમાં છેદે છે? એફમાં છેદે છે. આપણે ત્રીજી પેલી લાઈનની જરૂર પડશે સમાંતર. કોને સમાંતર? એબીને સમાંતર. તો એ પણ આપણે દોરી જ લઈએ. ઓકે, ચાલો. હવે જે આ લાઈન છે એને પણ ક્યાંક છેદશે અહીંયા, બરાબર, જેથી આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ પણ મળી જશે. તો નામ આપી દઈએ ABC. તો હવે લખી દઈશું અહીંયા. સાધ્યમાં આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ આને દુભાગે છે. શું કરે છે? દુભાગે છે. ત્રીજી બાજુ એટલે કે એસીને દુભાગે છે. એટલે કે શું થાય કે ભાઈ રેખા એલ એસીને દુભાગે છે, એ સાબિત કરવાનું છે, બરાબર ને. એટલે કે એએફ અને સીએફ કેટલા થાય? સરખા થાય. એ બરાબર સીએફ સાબિત કરવાનું છે. હવે કરીશું સાબિતી. તો પહેલાં તો શું કરવાનું? આ લાઈન દોરી આપણે સીમાંથી, બરાબર. રેખા એનું નામ આપી દઈએ એમ, બરાબર. તો સીમાંથી એબીને સમાંતર, કોને સમાંતર? એબીને સમાંતર રેખા એમ દોરો. જે દોરો, બરાબર. એલ અને બીજી લાઈનમાં લખીશું એલ અને એમના છેદ બિંદુને નામ આપીશું આપણે, બરાબર. નું ડી નામ આપો. ચાલો ત્યારે આપી દઈએ ડી નામ. ઓકે, આ ડી સમજી ગયા. હવે આપણને જે મળ્યું છે એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. તો ચતુષ્કોણ EBCDની વાત કરીશું. EBCD. તો ચતુષ્કોણ EBCDમાં ED જે છે એ સમાંતર BC છે. શા માટે વાય? કારણ કે પક્ષ આ લખ્યું છે ને, જો તમે શા માટે થયું તમને ખબર હોવી જોઈએ. હવે ED સમાંતર BC છે, બરાબર. અને CD તો સમાંતર હતો જ EBને, કારણ કે આપણે હમણાં જ કીધું હતું કે ભાઈ સીમાંથી EBને સમાંતર રેખા દોરો. તો લખી દઈશું કે ભાઈ અને EB સમાંતર DC હોવાથી ચતુષ્કોણ
કેવો છે? ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એનો મતલબ શું થયો કે ભાઈ EB, આ જે EB છે અને CD કેવા છે? સરખા છે. EB અને DC કેવા છે? સરખા. તો EB બરાબર DC. સમજી ગયા? હવે જુઓ, તમે ધ્યાનથી સમજો કે વળી E એ શું છે? AB નું મધ્યબિંદુ છે. AB નું મધ્યબિંદુ છે. માટે EB બરાબર શું થાય? આ બંને સરખા હોય. EB બરાબર EA. EB બરાબર EA. હવે EB બરાબર EA અને EB બરાબર DC, તો મતલબ શું થાય? EA બરાબર DC થાય. EA બરાબર શું થાય? DC. EA બરાબર DC એટલે કે આ બંને સરખા છે. આ અને આ સરખા છે. સમજી ગયા? હવે આપણે એકરૂપતા સાબિત કરીશું. બરાબર? સિમ્પલ કે ભાઈ ત્રિકોણ AFE એટલે આ AFE અને CFD માં, તો ત્રિકોણ AFE અને ત્રિકોણ CFD માં પહેલાં શું આવશે કે ભાઈ ખૂણો કયો છે આપણો? હમણાં લાસ્ટ જ સાબિત કર્યું, રાઈટ? કે ભાઈ આ જે છે કયો છે ભાઈ? આ ખૂણો ને આ ખૂણો અભિકોણ હશે. બરાબર? તો લખી દઈએ કે ભાઈ AFE બરાબર CFD અથવા DFC, જે પણ નામ તમારે આપવું હોય એ આપી શકીએ આપણે. પછી બીજું શું થશે? તો ભાઈ આ AB અને રેખા M સમાંતર છે, તો આ બંને પણ કેવા હશે? સમાન હશે. તો લખી દઈએ કે ભાઈ ખૂણો EAF અથવા FAE, ખૂણો FAE બરાબર ખૂણો FCD. બરાબર? પછી આ બાજુ સરખી છે. EA બરાબર DC, હમણાં જ સાબિત કર્યું. બરાબર? ખૂણો બાજુ ખૂણો જ આવશે. બરાબર? ઓકે. અને બીજું ખૂણો બાજુ ખૂણો બીજું બી છે સરખું. શું સરખું છે? તો ભાઈ FEA એટલે કે આ ખૂણો FEA બરાબર શું થાય? FDC. આ પણ શું છે? યુગ્મ કોણ જ છે. અભિકોણવાળું પણ છે. એ પણ મતલબ ત્રણ ખૂણા સરખા જ છે એમ જોવા જઈએ તો. આપણે બાજુની જરૂર એમ તો પડવી ના જોઈએ, પણ વાંધો નહીં. FEA બરાબર FDC. તો આમ શું થશે? ખૂબાખૂના પ્રમાણે ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CFD. શું આવશે? ખૂણો બાજુ ખૂણો. હવે બંને એકરૂપ છે તો શું થાય? AF બરાબર CF. આમ AF બરાબર CF હોય, આ બંને સરખા છે, તો મતલબ શું છે કે ભાઈ રેખા એટલે કે રેખા L AC ને દુભાગે છે, બે સરખા ભાગ કરે છે. તો અહીંયા દાખલો થાય છે આર્યો પૂરો. હવે જોઈશું ચોથો દાખલો. એકદમ સિમ્પલ દાખલો છે. બરાબર? આવડી જાય એવો. ઓકે. તો શું કરવાનું છે? રકમ જો સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓ સમાન હોય છે. બોલો ભાઈ, આ પ્રશ્ન છે. બરાબર? તો એકદમ સિમ્પલ જ છે. પહેલાં તો આપણે એક લઈ લઈશું સમાંતર બાજુ ચતુષ્કોણ. તો ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એકદમ સિમ્પલ. તો ચલો દોરી દઈએ આપણે આપણો ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. સાધ્ય જે સાબિત કરવાનું છે તે ઓકે શું આવશે? AB બરાબર C અને BC બરાબર DA. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સાબિતી. તો એકદમ ઇઝી છે અને ઓલરેડી તમે આગળ આ વિડીયોમાં જ જોયેલી છે. એકરૂપ ત્રિકોણો સાબિત કરવાના છે. કયા બે ત્રિકોણોને? તો એક વિકર્ણ દોરી લઈએ આપણે. તો વિકર્ણ AC દોરો. તો ચાલો દોરી લઈએ આપણે AC.
હવે આપણે કયું સાબિત કરવાનું છે? આ ત્રિકોણ અને આ ત્રિકોણ, એટલે કે એડીસી, ત્રિકોણ એડીસી છે અને ત્રિકોણ એબીસી છે, એને સરખા સાબિત કરવાના છે. તો લખી દઈશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં પહેલું શું આવશે કે ભાઈ ખૂણો CAD બરાબર ખૂણો ACD. શું છે? આ યુગ્મ કોણ છે. શું છે? યુગ્મ કોણ છે. તમે જુઓ CAD એટલે કે આ અને ACD એટલે કે આ શું બને છે ભાઈ? CD અને AB સમાંતર હોય તો મતલબ શું બનાવે છે? યુગ્મ કોણ બનાવે છે. પછી બીજું શું આવશે કે ભાઈ AC બરાબર CA. શું છે? સામાન્ય બાજુ છે. AC બરાબર CA સામાન્ય બાજુ. સેમ વેમાં જો AD અને BC પણ શું છે? સમાંતર છે. તો આ ખૂણો અને આ ખૂણો કેવા હશે? સમાન હશે. કેમ? યુગ્મ કોણ. તો લખી દઈએ ખૂણો BCA એટલે કે આ, BCA એટલે કે આ, અને અહીંયા આવશે DAC બરાબર ખૂણો DAC. શું છે? આ પણ યુગ્મ કોણ છે. તો આમ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય. કેમ? ખૂણો બાજુ ખૂણો. તો AB બરાબર શું થાય? CD થશે અને BC બરાબર DA થાય. સિમ્પલ. બરાબર, આવડી જાય. એકદમ ઇઝી દાખલો હતો અને આઈ એમ શ્યોર તમને હવે આવડી ગયો હશે. હવે જોઈએ પાંચમો દાખલો કે ભાઈ સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા? સામસામેના ખૂણા સમાન હોય છે. તો આ પણ એકદમ ઇઝી દાખલો છે. બરાબર. તો જો પહેલાં તો આપણે પક્ષ લખીશું જે આપેલું છે કે ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, એકદમ સિમ્પલ. થોડું સાઈડમાં લખી દઈએ. ઓકે, ફાયદો જો આવી રીતે મૂવ પણ તમે કરી શકો. બરાબર. હવે સાધ્ય શું છે જે સાબિત કરવાનું છે કે ભાઈ ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલાં લઈ લઈએ આપણે ABCD. ઓકે, ABCD કયા ખૂણા? સામસામેના. તો ખૂણો B બરાબર ખૂણો D, ખૂણો A બરાબર ખૂણો C. તો સાધ્યમાં લખી દઈશું ભાઈ ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D સાબિત કરવાનું છે. તો સાબિતી ભાઈ સિમ્પલ. આમાં પણ શું કરવાનું છે આપણે કે ભાઈ જે હમણાં કર્યું એ જ, કંઈ નવીનતા કરવાની નથી. બરાબર. કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં. તો ત્રિકોણ ABC અહીંયા લખવું તો લખી શકીએ કે વિકર્ણ AC દોરો. હવે જો બે ત્રિકોણ બન્યા સેમ વેમાં આપણે આનું આ જ કરવાનું છે. આનું આ જ કામ કરવાનું છે. જો તમે શું છે કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં પહેલાં શું આવશે કે ભાઈ સામસામેની બાજુ કેવી છે? સરખી હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો લખી દઈએ AB બરાબર CD. ગુણધર્મ છે તો પ્રમેય પણ છે એનો. તો પ્રમેય 8.2 અનુસાર લખવું તો લખી શકીએ. પછી શું આવશે કે ભાઈ સામસામે AD અને BC પણ સરખા હોય એટલે કે BC બરાબર DA. આ પણ પ્રમેય 8.2. અને લાસ્ટ AC બરાબર CA. શું છે? આ તો સામાન્ય બાજુ છે. કેવી છે? સામાન્ય બાજુ. તો આનો મતલબ શું થશે કે ભાઈ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. કઈ પૂર્વધારણા? બાજુ 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 એટલે કે બા બા બા. હવે તમે જુઓ અહીંયા કેમ આનો યુઝ ના થયો? કારણ કે અહીંયા આપણે સાબિત કરવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય. આમાં તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ તો સમાન જ છે, પણ આપણે ખૂણા સમાન સાબિત કરવાના છે. સમજ્યા તમે? બંને અલગ અલગ છે. તો આનો મતલબ શું? ભાઈ ABC અને CDA એકરૂપ હોય તો આ ખૂણો ના ખૂણો કેવા હોય? સરખા હોય. મતલબ ખૂણો ABC બરાબર ખૂણો CDA. તો ખૂણો ABC બરાબર ખૂણો CDA. કેમ ભાઈ? CPCD એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય એટલે કે ખૂણો B બરાબર ખૂણો D સાબિત થઈ જાય. રાઈટ.
થાય ને સાબિત, સિમ્પલ છે. તો તે જ રીતે શું થશે, બીડી વિકર્ણ દ્વારા બનતા ત્રિકોણ BCD અને ત્રિકોણ DAB પણ એકરૂપ થાય. જો આ બે ત્રિકોણ બનશે, તમે આ જોડશો ને એટલે કયું, DAB એટલે કે આ ત્રિકોણ અને બીજો BCD. તો ખૂણો BCD બરાબર ખૂણો શું થાય, DAB થાય. શું થાય, DAB એટલે કે CPCT. કયું, BCD એટલે આ, DAB એટલે આ, કે આ પણ સરખા થાય. તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણ, કયું ચતુષ્કોણ છે, ABCD માં શું થશે, ખૂણો ABC, આપણે કર્યું ને ખૂણો ABC બરાબર ખૂણો CDA થાય, તથા ખૂણો BCD બરાબર ખૂણો DAB. હવે BCD ABC એટલે B અને D, એટલે કે ખૂણો B બરાબર ખૂણો D અને ખૂણો C બરાબર ખૂણો A. સાબિત થઈ ગયું છે. એટલે લખવું હોય તો એટલે કે આપણું જે સાધ્ય હતું હોય ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D, તો ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. તો અહીંયા થાય છે આપણો વિડીયો પૂરો અને આ ચેપ્ટર પૂરું. નેક્સ્ટ ચેપ્ટર જોઈશું. બાકી બધા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે જાતે બધા દાખલા ગણી લેજો, તમને જરૂરથી આવડી જશે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.